કેમ છો? આવો આવો બેટા. આજે અત્યારમાં બેસ બેસ મારો દીકરો. અરે વાહ, તને ટાઈમ મળી ગયો. કેટલું કામ હોય છે તારે બેટા. બેસ એટલે મારે તને વાત. દીદી લો પાણી પીઓ. કેમ છો? સારું. બેસો તમે તમે ગાટું કરો. કઈ નાસ્તો લાવી મમ્મી, આ ભાભીનું મોઢું કેમ ઉતરેલું છે? કઈ થયું છે? પણ ચૂપ લાગે છે. શું વાત છે? કે તો ખરા. એ કાંઈ નહીં હવે. એ તો મહારાણીને કામ કરતા જોર પડે એટલે મોઢું ચડેલું હોય. એમાંથી તું તાર ચિંતા કરમાં. એ તો અમારે તો રોજનું છે. તું આવી તમારી યાર ઘડી વાત કર. બેસ આપણે શાંતિથી. એનું તો કાયમનું છે. બે કામ બધું કરવા પડે ને એટલે મોઢું ચડી જાય. આ જો પડોશમાં પેલા શાંતાબેનની વહુ આખો દિવસ એકલા હાથે કામ કરે છે અને તોય હસતી ને હસતી. કેટલી સરસ વહુ મળી છે. તું એનું છોડ, મારી યાર વાતો કર. હું 1 મિનિટ આવું, હું વોશરૂમ જઈને. ભાભી, શું થયું છે? કેમ તમારું મોં પડેલું છે? ઉદાસ ઉદાસ લાગુ છે? કઈ થયું છે? મમ્મીએ કઈ કર્યું? શું કર્યું મને કહો તો. બોલો તો, આપણે તો મિત્ર છીએ ને. મને વાત કરો. કઈ નહીં. જો ને મમ્મીને કાલે થોડું હવે થાક લાગે છે. મને થાકી ગઈ હતી. કામમાં થોડું મોડું થઈ ગયું અને કામવાળી રાખવાની વાત કરી તો મમ્મીને ન ગમ્યું અને ઉઠવામાં પણ થોડું મોડું થઈ ગયું. એના લીધે રસોઈમાં ને બધે મોડું થયું તો મમ્મીનો થોડો ગુસ્સો આવી ગયો છે અને ત્યારના થોડા ગુસ્સામાં છે. એટલે બસ એટલે બીજી કોઈ વાત નથી. તમે કઈ ના કહેતા. હું મમ્મીને મારી રીતે કહીશ. તમે બિલકુલ ચિંતા ના કરો. હું મમ્મીને મારી રીતે સમજાવી દઈશ અને આવું કંઈ પણ હોય તો તમારે તરત મને ફોન કરીને કહી દેવાનું. આપણે પહેલા ફ્રેન્ડ છીએ, બરાબર? મમ્મી, થોડા દિવસ ભાભીને છે ને પિયર મોકલીએ એટલે એ પણ થોડા ફ્રેશ થઈ જાય ને એમને આરામ મળે, બરાબર? અને હું અહીંયા રોકાઈશ થોડા દિવસ. પણ ચકુ, પછી એક પિયર જશે તો ઘરનું બધું કામ મારાથી હવે થતું નથી. અને તું કઈ થોડી અહીંયા કામ કરીશ. માંડ આરામ કરવા આવી હોય ને તારી પાસે થોડું કામ કરાવાય. અરે મમ્મી, એમાં ચિંતા શું કરે છે તું? બાજુમાં છે ને શાંતા માસીની વહુ, એમને બોલાવી લઈશું. એ તો કામે કાજે બહુ હોશિયાર છે અને એકલા હાથે બધું કામ કરે છે. તો થોડા દિવસ એ કરી જશે. કેમ ન બોલાવાય? ચકુ, આ શું કારણ વગરની વાતો કરે છે? કોકની વહુ આપણે ઘેર થોડી કઈ કામ કરવા આવવાની છે અને કોકની વહુને કહેવાય. તું શું વળી આવી હા ધડ માથા વગરની વાત કરે છે? હાય, કામવાળા કોઈને કહી દઉં એ વાત તારી બરાબર છે કે કોઈ કામવાળાને કહી દઈશ થોડા દિવસ. હા, એટલે તું કેવા શું માંગે છે? તો સુશાંતાબેનની વહુને મારે બોલાવાય કે કામ કરવા? કે એને મારે કહેવાય તું અમારા ઘરનું કામ કરી દે એમ? મમ્મી, હું તને એ જ કહેવા માંગુ છું કે શાંતાબેનની વહુ ગમે તેટલી સારી હોય કે ગમે તેવી હોય, એ તને કામ નથી આવવાનું. તારું કામ તારી વહુ જ કરવાની છે. તો ગડપણમાં તારી જ વહુ તારી સેવા કરશે, સંતા માસીની વહુ નહીં આવે. અથવા તો મારી ભાભી સામે તું ગમે એટલી મારા વખાણો કરીશ તો હું પણ ખબર પૂછીને જતી રહીશ. કાયમ તારી સાથે રહેવા નહીં આવું. તો જેની સાથે તારે કાયમી રહેવાનું છે એને બે શબ્દો સારા કહીશ તો એને સારું લાગશે. મમ્મી, શું મને મારી સાસુ આમ કરે તો તને ગમે નહીં ને? તો પછી કેમ ભાભી પણ કોઈની દીકરી નથી? તો તું કેમ આવું કરે છે? અને શું થયું એને કામવાળાનું કીધું? કેમ એ ન થાકે? તને મારી દયા આવે છે તો એ પણ દીકરી છે ને કોઈની. જેટલી દયા તું મારા ઉપર કરે છે એટલી એમની દયા રાખે ને તો એમને પણ સારું લાગે. અને અંતે તો ગટપણમાં તમે જ બંને એકબીજાની માટે ઊભા હશો. તો બીજાના વખાણ કરવાનું વેળાથી તારી વહુના વખાણ કર મમ્મી, અને એના ગુણો શોધ. તો એને સ્નેહને સરાહના આપીશ તો એને પણ સારું લાગશે અને એ હોશે હોશે તારો પડ્યો બહુ જીવ છે. તો મમ્મી, પારકી વહુના વખાણ કરે, પારકા આપણા ના થઈ જાય. જે તારા છે, તારા પોતાના છે, એના વખાણ કર. ભાભીને સાચો. ચકુ, એ વાત તો તે સાચી કરી હો. ખરેખર તે મને સાચી વાત સમજાવી. પારકાના ગમે એટલા વખાણ કરું એ મારા કામમાં નહીં આવે. બરાબર છે, તે આજે મને બરાબર
વહુની કિંમત સમજાવી છે. હવે મને સમજાયું છે. હવે હું તારી જેમ જ એને વાલ કરીશ. બેટા, રીટાઓ, જો પડોશમાં પેલા કમળા માસીને ત્યાં બેન આવે છે ને કામવાળા, એને કાલે પૂછી લેજો હો, અને નક્કી કરી લેજો તમને ફાવે એ સમયનું. હા, તમે થાકતા હશો. હા બેટા, હો.